ગિફ્ટ સિટીમાં દારૂબંધી હટાવવા મુદ્દે કોંગ્રેસના રાજ્ય સરકાર પર પ્રહાર. ભાજપના શાસનમાં નશાબંધીનો કાયદો કાગળ પર હોવાનો આરોપ લગાવ્યો. ગુજરાતી શાંતિ સમૃદ્ધિની અસર કરી રહી છે ગુજરાત સરકાર. મહિલાઓની સુરક્ષા પર સરકાર વિચાર નથી કરી રહી તેવો આરોપ લગાવ્યો. નવી પેઢીને બરબાદીના માર્ગે ધકેલી રહી છે ભાજપ સરકાર તેવો આરોપ કોંગ્રેસનો. સરદારના ગુજરાતમાં ભાજપાનો ભ્રષ્ટ તંત્ર, હપ્તારાજ અને સૌથી વધુ ભ્રષ્ટાચારમાં અવ્વલ નંબર એવો ગૃહ વિભાગ ગુજરાતની શાંતિ સમૃદ્ધિ અને ખાસ કરીને મહિલાની સુરક્ષાને જોખમમાં મુકાય તે રીતે દારૂબંધી વિકાસના નામે ઉઠાવવા માટેનો પ્રયોગ શરૂ કર્યો છે. જેના ભાગરૂપે બપોરે ગીતા જયંતિનો ઉપદેશ, ભગવદ્ ગીતા આપણા બાળકોને ભણીને ઉજ્જવળ ભવિષ્ય બનાવશે એવી વાત કરી સરકારે, અને સાંજે 6 વાગે 7 વાગે ગિફ્ટ સિટીમાં દારૂની ભેટ આપીને ગુજરાતની નવી પેઢીને બરબાદી તરફ ને વ્યસનની આગમાં ધકેલવાનું પાપ ભાજપાની ભ્રષ્ટ સરકારે કર્યું છે.